નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પહલગામ આતંકવાદી હુમલામાં પિતા પુત્ર સહિત 3 ગુજરાતીઓના મોત। રાજ્ય સરકારે ખેતલક્ષી વીજ જોડાણ માટેની પ્રક્રિયામાં સુધારો કરીને ખેડૂતોને આપી મોટી રાહત। ઉધના વિસ્તારના બિલ્ડર પાસેથી 30 લાખની ખંડણી માંગતી 11 બોગસ પત્રકારોની ટોળકી પકડાઈ। સારોલીમાં 13 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ। સીમાડામાં 5મા માળેથી પીઓપીનો પોપડો પડતા વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો। 11 દિવસની સારવાર બાદ થયું મોત। કાળઝાળ ગરમીમાં પંખીઓની તરસ છિપાવવા સુરત પોલીસ અને સામાજિક સંસ્થા દ્વારા કુંડા વિતરણ કરાયું। સમાચાર વિગતે જોઈએ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। ભાવનગરના પિતા પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું છે। ભાવનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મૃતદેહને હવાઈ માર્ગે શ્રીનગરથી મુંબઈ અને બાદમાં ભાવનગર લાવવામાં આવશે, જ્યારે પરિવાર સાથે ફરવા ગયેલા સુરતના શૈલેષનું આતંકી હુમલામાં મોત નિપજતા મૃતદેહને આજે સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે અને અહીં જ તેની અંતિમ ક્રિયા કરવામાં આવશે। કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મૂળ સુરતના પણ મુંબઈમાં રહેતા કળથિયા પરિવારના 4 સભ્યો પૈકી મોભી એવા 44 વર્ષીય શૈલેષ કળથિયાને ગોળી વાગતા મોત થયાના સમાચાર મળ્યા છે, જ્યારે તેમની પત્ની અને પુત્રી તેમજ પુત્રનો બચાવ થયો છે। સુરતમાં આ સમાચાર વાયુ વેગે પ્રસરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે। પૃથ્વીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના અંગે મળતી માહિતી મુજબ મૂળ સુરતના વરાછાના ચીકુવાડી વિસ્તારની હરિકુંજ સોસાયટીના વતની અને મુંબઈમાં જ રહેતા અને મુંબઈની SBI બેંકમાં નોકરી કરતા 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા। દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને મંગળવારે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા સરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાળતા હતા, ત્યારે અચાનક આતંકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીબાર કરાતા કળથિયા પરિવારના 4 સભ્યોમાંથી મોભી એવા શૈલેષભાઈને ગોળી વાગતા મૃત્યુ થયું હતું। પરિવારના અન્ય સભ્યો સહી સલામત છે, તેમને ત્યાંની હોટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। આતંકવાદી હુમલામાં શૈલેષભાઈના મોતના સમાચાર સુરત રહેતા તેમના સંબંધીઓને પહોંચતા ઘેરા શોકની લાગણી પ્રસરી વળી હતી, જ્યારે મામલતદાર AR નાયકે જણાવ્યું હતું કે કાશ્મીર ખાતે આતંકવાદી હુમલામાં તેમનું મોત થયું છે અને તેમના મૃતદેહને હવાઈ માર્ગે લાવવામાં આવી રહ્યો છે। મૃતદેહ શ્રીનગરથી હવાઈ માર્ગે દિલ્હી અને દિલ્હીથી સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવશે અને રાત્રે 10:30 વાગ્યા આસપાસ મૃતદેહ સુરત એરપોર્ટ પર પહોંચશે। ત્યાંથી મૃતક શૈલેષભાઈના પિતરાઈ ભાઈના નિવાસ સ્થાને મોટા વરાછા ખાતે લઈ જવામાં આવશે। ખેડૂતો માટે સારા સમાચાર છે। રાજ્ય સરકારે ખેતલક્ષી વીજ જોડાણ માટેની નિયમિત પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારો કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લાવવામાં આવેલા નવા નિર્ણય મુજબ હવે ખેતલક્ષી વીજ જોડાણ મેળવવા માટે જમીનના દરેક સહમાલિક પાસેથી સંમતિ લેવાની ફરજ નહીં રહે। હાલની નિયમાવલી અનુસાર જો 7 બાર ઉતારામાં 1 કરતાં વધુ સહમાલિકો હોય તો વીજ જોડાણ મેળવવા માટે તમામ માલિકોનું નોટરાઇઝ સંમતિ પત્રક ફરજિયાત હતું અને આ પ્રક્રિયા ખેડૂત માટે મુશ્કેલ બની જતી હતી, ખાસ કરીને જ્યારે સહમાલિકો અન્ય શહેરમાં રહેતા હોય અથવા તો અનુપલબ્ધ હોય, ત્યારે આ પ્રક્રિયા ખરેખર ખેડૂતો માટે માથાનો દુખાવો બનતી હતી। હવે અરજદાર માત્ર પોતાનું સેલ્ફ ડિક્લેરેશન નોટરાઇઝ સ્ટેમ્પ પેપર પર આપે તો પણ વીજ જોડાણ માટેની અન્ય સામાન્ય અરજી માન્ય રહેશે અને આ નિર્ણય
આવકાર્ય છે અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી વળી છે. ખેડૂત આગેવાન જયેશભાઈએ જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય ખેડૂતના હિતમાં છે અને વર્ષોથી ચાલતી વીજ જોડાણની મુશ્કેલીઓ હવે હળવી બનશે. વીજળી મળવાથી પાક ઉત્પાદન વધશે અને ખેડૂતો આત્મનિર્ભર બની શકશે. દરેક સહમાલિક પોતપોતાના ભાગની જમીન ઉપર વીજ જોડાણ મેળવી શકશે અને દસ્તાવેજી પ્રક્રિયા સરળ બનશે. સમય અને પૈસાની બચત થશે અને સાથે જ ખેતીમાં તાત્કાલિક વિકાસ માટે પ્રોત્સાહન મળશે. ઉર્જા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ નિર્ણય રાજ્યભરમાં તાત્કાલિક અમલમાં આવી જશે અને તમામ વીજ વિતરણ કંપનીઓને આ નિયમ મુજબ ચાલવા માટે સૂચના આપવામાં આવી રહી છે. સરકારે પણ સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ ખોટા સેલ્ફ ડિક્લેરેશન આપે છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટના સંદર્ભે ખંડણી માંગણીનો ગંભીર મામલો સામે આવ્યો હતો. એક બિલ્ડર પાસેથી બોગસ પત્રકારોની ટોળકી દ્વારા 30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, જેમાંથી 22 લાખ રૂપિયા વિવિધ તબક્કામાં પડાવી પણ લેવામાં આવ્યા હતા. જેની માહિતી મળતા જ પોલીસે કાર્યવાહી કરીને કુલ 11 જેટલા આરોપીની ધરપકડ કરી છે. ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં બાંધકામ કાર્ય ચાલી રહ્યું હતું. આ સમયે કેટલાક લોકો પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી બિલ્ડરના કાર્યમાં અડચણો ઊભી કરવા લાગ્યા હતા અને તેમણે આ કામને ગેરકાયદેસર જાહેર કરવાની ધમકી આપી 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બિલ્ડર દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું હતું તે પ્રમાણે પોતાને અલગ અલગ મીડિયાના પત્રકાર તરીકે ઓળખ આપતા હતા અને જેમાં મુખ્ય આરોપી તરીકે સતીશ કુંભાળે પોતાની ઓળખ પત્રકાર એસોસિએશનના પ્રમુખ તરીકે આપતો હતો. આ ઉપરાંત પોલીસે ધર્મેન્દ્ર વાઘેલા, જિગ્નેશ સોસા, ભરત ગોવિંદભાઈ ઉર્ફે ભરતસિંહે, નરસિંહભાઈ પરમાર, હિતેશ ઠાકોર સહિતના પત્રકારના નકલી ઓળખપત્રો તેમજ પત્રકારિતા સંસ્થા સાથે જોડાયેલા હોવાનો ભ્રમ પેદા કરીને બિલ્ડર પાસેથી ખંડણી વસૂલવામાં આવી હતી. આ પ્રકારના બોગસ પત્રકારો સામે કડક પગલાં લેવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં પોલીસે 25 જેટલા શંકાસ્પદ પત્રકારોના નામો મેળવ્યા છે, જેમાંથી 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીની તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ હવે આ મામલાની સંડોવણીમાં સંડોવાયેલા તમામ લોકોની નોંધ લઈ રહી છે તેમજ કાર્યવાહી પણ કરી રહી છે. હાલ પોલીસે આ તમામ બોગસ પત્રકારોની ધરપકડ કરી તેમની સામે કાનૂની ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના સારોલી વિસ્તારમાં રહેતી 13 વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફોસલાવી 21 વર્ષીય ડ્રાઈવરે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કિશોરી સાથે આ ડ્રાઈવર દ્વારા શરીર સંબંધ બાંધી પ્રેમ જાળમાં ભોળવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે. સારોલી વિસ્તારમાં રહેતી એક 13 વર્ષની કિશોરીને પાડોશમાં રહેતા 21 વર્ષીય ડ્રાઈવર રાઘવેન્દ્ર દ્વારા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને ત્યારબાદ કિશોરી સાથે 21 વર્ષના ડ્રાઈવર દ્વારા શારીરિક સંબંધ બાંધવામાં આવતા કિશોરી ગર્ભવતી બની હતી. કિશોરીને પેટમાં દુખાવો પડ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને કિશોરીને 3 મહિનાનો ગર્ભ છે. આ બાબતની પરિવારને જાણ થતાં જ મામલો સામે આવ્યો હતો, જે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આરોપી રાઘવેન્દ્ર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ મધ્યપ્રદેશથી કરી છે. પોલીસને ફરિયાદ મળતા જ પોલીસે 21 વર્ષીય ડ્રાઈવર રાઘવેન્દ્ર સિંહને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસ તપાસમાં બાતમી મળ્યા મુજબ પોલીસે ડ્રાઈવર રાઘવેન્દ્ર સિંહને મધ્યપ્રદેશ તરફ ભાગી ગયો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે એક ટીમ બનાવીને મધ્યપ્રદેશ ખાતે પહોંચી હતી. આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીની પૂછપરછમાં રાઘવેન્દ્ર દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે તેણે સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી કિશોરીને કારમાં બેસાડી અને ત્યારબાદ આઉટર રિંગ રોડ તરફ લઈ ગયો હતો, જ્યાં અવાવરૂ જગ્યા ઉપર કાર ઊભી રાખી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ 13 વર્ષની જે બાદ 13 વર્ષની કિશોરીને ગર્ભ રહી ગયો હતો અને જે કારણે રહી ગયો હોવાને લઈને કોર્ટમાં કિશોરીના ગર્ભપાત બાબતે મંજૂરી આપવામાં આવી હતી અને કોર્ટ દ્વારા કિશોરીની ઉંમર અને તેને પડતી તકલીફો અને પરિસ્થિતિના આધારે કિશોરીનું ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. હાલ પોલીસે
આ નરાધમની ધરપકડ કરવાની સાથે સાથે આગળની પ્રક્રિયા પણ શરૂ કરી છે. સુરતના સીમાડા વિસ્તારમાં આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટના 5મા માળે પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે રમી રહેલા વિદ્યાર્થી પર પડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. ગત 11મી એપ્રિલના રોજ બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી હતી, જે સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ સીમાડા ભગવાનનગરમાં આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા કેતનભાઈ અકબરી નોકરી કરી પત્ની તેમજ એક પુત્ર મંત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. કેતનભાઈનો પુત્ર મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે અને ગત 11મીએ બપોરના મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં રમી રહ્યો હતો. દરમિયાન એપાર્ટમેન્ટના 5મા માળેથી પીઓપીનો પોપડો મંત્ર ઉપર પડતા માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મંગળવારે બપોરે મંત્રનું મૃત્યુ થયું હતું. એકને એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાળક સોસાયટીના એપાર્ટમેન્ટની નીચે રમી રહ્યો છે અને આ દરમિયાન તેના માથા પર પોપડો પડે છે અને તે ત્યાં જ ઢળી પડ્યો હતો. બીજી તરફ સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. કાળઝાળ ગરમીમાં પંખીઓની તરસ છિપાવવા માટે જહાંગીરપુરા પોલીસ તેમજ જિંદગી જીવદે અભિયાનનો માનવતા સમર્પિત પ્રયાસ એક અનોખો પ્રયાસ બન્યો છે. ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર આજરોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદે અભિયાન અબોલ પશુ પક્ષીઓને વહારે આવ્યું છે, જેમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદે અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી આજ રોજે રોજ પક્ષીઓની તરસ છિપાવવા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદે અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 200થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું. મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ છિપાવવા જિંદગી જીવદે અભિયાન દ્વારા કરાયેલી પહેલને તરત લોકો દ્વારા આવકારવામાં આવી હતી. શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે આ અભિયાનની ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે અને વધુમાં જિંદગી જીવદે અભિયાનના પ્રમુખ દિલીપભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આ અભિયાન અનુસાર આજ દિન સુધીમાં 3000થી વધુ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં પણ વધુને વધુ કુંડાઓનું વિતરણ કરી સુરતના એક ઘર સુધી પહોંચવાનો એક વિચાર છે. શહેરમાં પડી રહેલી આકરી ગરમી વચ્ચે માનવતા અને સહાનુભૂતિના ભાવ સાથે એક સુંદર ઉદાહરણ નોંધાયું છે. સુરતની જાણીતી સંસ્થા નવોદય ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ રાહદારીઓને ઠંડક ભર્યું છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિન્નર સમાજ અને સમાજ સેવિકા હેતલબેન નાયકે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરમાં સવારે અને સાંજના સમયે જ્યારે ટ્રાફિક ઘણું બધું હોય છે, ત્યારે ગરમી પણ એટલી પણ અસહ્ય હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસના જવાનો અને રસ્તા પરથી પસાર થતા સામાન્ય નાગરિકો માટે નવોદય ટ્રસ્ટ અને કિન્નર સમાજના સભ્યો દ્વારા 500થી વધુ છાશના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવોદય ટ્રસ્ટના કિન્નર સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની હાથે છાશ વિતરણ કર્યું હતું. આમ કિન્નર સમાજે સમાજની સાથે મળીને સેવા આપીને અમીનો ઓડકાર આપી માનવતાનો એક સુંદર સંદેશ પૂરો પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વિભાગના અધિકારીઓ અને સ્ટાફ પણ સેવાના કાર્યક્રમમાં જોડાયો હતો અને માત્ર ડ્યુટી નહીં પરંતુ સમાજ માટે સત્કાર્ય કરવું પણ અમારું ધર્મ છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
નાયક સમાજ સેવિકા ઘણા બધા ટ્રસ્ટો સાથે જોડાઈ છું. આજે અમે નવોદય ટ્રસ્ટની સાથે આટલી સખત ગરમીમાં ફરજ બજાવતા અમારા ટ્રાફિક બ્રિગેડ્સો અને રાહદારીઓને માટે છાસનું વિતરણ કર્યું છે, જેથી તેમને આટલી સખત ગરમીની અંદર લૂ ના લાગે, એ લોકો પોતાની ફરજ સારી રીતે નિભાવી શકે, એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે. એટલા માટે અમે રિજિયન 3 ની ઓફિસથી એસીપી ટંડેલ સરના સહયોગથી આજે ટ્રાફિક બ્રિગેડ્સો અને આમ જનતા માટે છાસનું વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. વૃદ્ધોને બાળકોને એટલો જ સંદેશ આપીશ કે સખત ગરમીમાં તમે 12 થી 4 સુધી ઘરની બહાર નીકળવાનું ટાળો અને સખત ગરમીની અંદર પાણી તમે વધારે પીવો અથવા તો પછી લિક્વિડનું ઇન્ટેક વધારે રાખો, જેથી તમારી તબિયત સચવાઈ રહે. અને પેરેન્ટ્સોને પણ એ સંદેશ આપીશ કે નાના બાળકોને લઈને આ સખત ગરમીમાં બહાર નીકળવાનું ટાળો. સુરતમાંથી અફીણનો જથ્થો ઝડપાયો છે. સારોલી વિસ્તારમાંથી પોલીસે એક ઇસમને આ જથ્થા સાથે ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 50,000થી વધુની કિંમતનો અફીણનો જથ્થો પણ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ સુરતમાં ઝોન 1 એલસીબી પોલીસ અને સારોલી પોલીસની ટીમે નિયોલ ચેકપોસ્ટ નજીકમાં છેડછા ગામ તરફ જતા રોડ પરથી 41 વર્ષીય એક ઈસમની ધરપકડ કરી છે. પોલીસે રાજુરામ ઉર્ફે રાજેશ ભૈયારામ પટેલને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 50,400ની કિંમતનો અફીણનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. હાલ પોલીસે સારોલી પાસેથી ઝડપી પાડેલા આરોપીની ધરપકડ કરવાની સાથે તેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતથી વર્ષ 2019માં 2 વર્ષના બાળકનું અપહરણ કેસમાં લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા આરોપી અને કોરોના દરમિયાન વચગાળાની જામીનમાંથી ફરાર થઈ ગયેલા હતા. છેલ્લા 5 વર્ષથી પોલીસે તેની તલાશ શરૂ કરી હતી. હવે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે તેને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ફરિયાદી મુકેશભાઈ પવાર પરિવાર સાથે પરત પાટિયા ઓવરબ્રિજની નીચે રહેતો હતો અને પ્લમ્બર તરીકે મજૂરી કામ કરતો હતો. તેમને સંતાનમાં 2 વર્ષનો એક દીકરો હતો. તારીખ 14 ઓક્ટોબર 2019ના રોજ સાંજના સમયે દીપક ઉર્ફે ભૂરો માલી નામનો યુવક બાળકને ચોકલેટ આપવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. આ બાળકનું અપહરણ થયાનું સામે આવતા પૂણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે તરત કાર્યવાહી કરી અને આરોપીને પકડી લીધો હતો અને બાળકને મુક્ત કરાવ્યો હતો. આરોપી લાજપોર જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો અને કોરોના દરમિયાન દેશભરના જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે હાઈકોર્ટના આદેશ મુજબ દીપક માલીને અમુક સમય પૂરતો મુક્ત કરવામાં આવ્યો હતો, જે બાદ તેને જેલમાં હાજર થવાનું હતું. તે સમયે હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. આ ગુનામાં આરોપી 5 વર્ષથી ફરાર હોવાથી શહેર પોલીસ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી હતી અને તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચને ખાનગી બાતમીદારોના આધારે માહિતી મળી હતી કે ફરાર કેદી દીપક ઉર્ફે ભૂરો માલી હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર જિલ્લાના હવા મહેલ વિસ્તારમાં તેમના સગાના ત્યાં લગ્ન પ્રસંગે હાજર થવાનો છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્દોર ખાતે રવાના થઈ હવા મહેલ વિસ્તારમાં વોચ ગોઠવી સતત નિરીક્ષણ રાખ્યા બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આ આરોપી દીપક માલીને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.